વિસાવદરમાં હવે ચૂંટણી જંગ જામી ચૂક્યો છે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવાની જવાબદારી જયેશ રાદડિયાના સિરે છે. ત્યારે જયેશ રાદડિયાએ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન જયેશ રાદડિયાએ ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર ગણાયા હતા. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને સુરતમાં તેમની કારમી હાર થઈ હતી. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા સુરત છોડીને વિસાવદરમાં આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાને તેમણે આયાતી ઉમેદવાર ગણાવીને કહ્યું હતું કે આપણે સ્થાનિક લોકોએ ઓળખવાની જરૂર છે. આ ઉપરાંત જયેશ રાદડિયાએ કિરીટ પટેલના ભારોભાર વખાણ કર્યા હતા. જયેશ રાદડિયાએ કહ્યું કે કિરીટ પટેલને ઓળખાણની કોઈ જરૂર નથી. આ ઉપરાંત મતદારોને રીઝવવા માટે જયેશ રાદડિયાએ તો ત્યાં સુધી કીધું કે ખેડૂતોને કંઈ પણ સમસ્યા હોય, ખાતરની પ્રશ્નો હોય, ત્યારે તેમણે કિરીટ પટેલને પણ ફોન કરવાની જરૂર નથી. એટલે કે ખેડૂતોએ સીધા મને જ જયેશ રાદડિયાને ફોન કરવો, કિરીટ પટેલને પણ તેમણે ફોન કરવાની જરૂર નથી. ત્યાં સુધી તેમણે મતદારોને રીઝવવા માટે આ પ્રકારની બાંયધરી આપી હતી. સાંભળીએ જયેશ રાદડિયાએ શું કહ્યું. વિસાવદરની બજારોમાં પડકારા મારે છે ને 2022માં અમે બધા ઇલેક્શન લડ્યા ને જનરલ, ત્યારે આ ભાઈ લડેલા જતા સુરતથી, તો ન્યાયને સ્વીકારેલ નથી. કોઈને ઘર આંગણે નથી સ્વીકારેલો. જે વ્યક્તિને એના આંગણે સ્વીકાર્યો ન હોય, 2022માં ખરાબ રીતે લોકોએ એને હરાવેલો છે, એ અહીંયા વિસાવદરની બજારમાં તમારી સામે આવ્યો છે. જોવાનું મતદાર હોય છે. આ વિસ્તાર આપણો વિસ્તાર છે. બહારથી કોઈ પડકારા મારીને વહી જાય તે નથી રહેવું. અહીંયા રહેવાનું. વર્ષો કીધું કેટલી રાજનીતિમાં કેટલી ચૂંટણીઓ તમે લડાઈશો, અને કીધું કે આજે તો હું એવા વ્યક્તિના સમર્થન માટે મતની અપીલ કરવામાં આવ્યો છું, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ, કે જેને ઓળખાણની જરૂર નથી. તમારે એને ઓળખાણ આપવાની જરૂર નથી. રાજેશભાઈએ વાત કરી એમ કે 10 વર્ષ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવાનું કામ કિરીટ પટેલના નેતૃત્વ અંદર જુનાગઢ જિલ્લાની અંદર થયું છે. અને કીધું કે પહેલી વખત તાકાતવાળો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી આપ્યો છે. હું સાક્ષી કાયમી માટે એક વાતનો રહ્યો છું. બેંકની મારી શિબિર હતી ભલગામની અંદર, વિસાવદર તાલુકાના ભલગામની અંદર. ત્યારે હું હાજર હતો. ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. કિરીટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે. અને ત્યારે હતી ને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ભાઈ ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો. ત્યારે મને કિરીટભાઈ અમે ત્યારે વજુભાઈ બધા લોકો ત્યારે હતા, વાત કરી હતી. અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે. 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલાવ્યું હતું. અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા કે XYZ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરવો. તમારે જ્યાં ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી છે. આ પ્રશ્ન કામ ઈ ગ્રાઉન્ડ લેવલની જવાબદારી છે. અહીંયા બોલિંગ ન થાય. હું અહીંયા વલગામની શિબિરમાં મેં અવાજ માર્યો તો પછી મારી જવાબદારી હોય. 700 ટન ખાતર તમારા આગેવાનો બધા સાક્ષી છે, તમને પહોંચી ગયું તમારું ખાતર. એક વાત કરવી, સોશિયલ મીડિયામાં મૂકી દેવું, વિસ્તારને લોકોને બદનામ કરવા, ગુમરાહ કરવા, એ વસ્તુ જુદી છે. અહીંથી હું બોલું ને એટલું થઈ શકે, પણ ગ્રાઉન્ડ ઉપર જઈને એનું પરિણામ આપવું ને એ અલગ જમીન આસમાનનો ફેર છે. નક્કી તમારે કરવાનું. તો મતદારોને રીઝવવા માટે જયેશ રાદડિયા પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આ જે ચૂંટણી છે તે કિરીટ પટેલને જીતાડવાની અને ભાજપને એક મજબૂત પકડ. વિસાવદરમાં આટલા સમયથી ભાજપ જીતતું નથી, ત્યારે જયેશ રાદડિયાને પક્ષે જવાબદારી સોંપી છે. એટલે જયેશ રાદડિયા પણ હવે ફૂલ ફોર્મમાં જોવા મળે છે અને મતદારોને રીઝવી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં પણ ચોક્કસ વાતાવરણમાં ગરમાવો આવે તેવી સંભાવના રહેલી છે. હાલ તો જયેશ રાદડિયા ફૂલ મોડમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે અને વિસાવદરમાં કિરીટ પટેલના સમર્થનમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.